વડોદરા શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર એટીએમમાંથી રૂપિયા ઉપાડીને જતા યુવકને આંતરીએ તેની પાસે રહેલ રોકડની લૂંટ ચલાવી લૂંટારો ફરાર થતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર લૂંટની ઘટના બની હતી। એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડીને જઈ રહેલ એક વ્યક્તિના 3 લાખ રૂપિયા લૂંટાયા હોવાની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ આચાર્ય નામના એક યુવકે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા। ત્યાં 2 અજાણી વ્યક્તિ એક્ટિવા પર સવાર થઈને આવ્યા હતા અને એની રકમ લૂંટી લીધી હોવાની ઘટના બની હતી। આ ઘટનાને લઈને શહેર પોલીસ વિભાગનું તંત્ર પણ દોડતું થયું હતું અને લૂંટારોને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે। આજે અહીંયા એક્સિસ બેંકના એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડી અને એક ભાઈ જે સિદ્ધરાજ નામના ભાઈ છે, ઇન્દોરના રહેવાસી છે, તેઓ સામે એચડીએફસી બેંકમાં ભરવા માટે જતા હતા। એ દરમિયાન એક્ટિવા પર 2 માણસો આવી એની હાથમાંથી લઈને જતા રહેલા એ બાબતની પ્રાથમિક જાણકારી જે જાહેરાત આપનાર દ્વારા આપવામાં આવેલ છે અને જે બાબતે સીસીટીવી ચેક કરવાની ને એ બધી કાર્યવાહી ચાલુ છે।